ચાલો આજે આપણે સેવ ખમણી બનાવશું. સેવ ખમણી બનાવવા માટે આપણે ચણાની દાળને પલાળી દીધી હતી 5 થી 6 કલાક. હવે તેને આપણે દબાવવી જોઈએ. તો જો દબાવવાથી સરસ ભાંગી જાય છે, સરસ પલળી ગઈ છે. હવે એને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. હવે આપણે એમાં દહીં લઈશું 1 કપ. હવે 1 ચમચી હળદર લઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે આદુના કટકા લઈશું. લીલા મરચાં નાખશું. 3 થી 4 લસણની કળી નાખી છે. હવે તેને પીસી લઈશું. કરકરું પીસવાનું છે. આપણે જોઈ શકો છો એમાં પાણી નથી નાખવાનું આપણે. હવે એક બાઉલમાં આપણે લઈ લઈશું. હવે ઈનો લઈશું 1 ચમચી. હવે તેને સરખું હલાવી લઈશું. સરસ હલાવી લીધું છે. હવે તેને આપણે ડીશમાં લઈ લઈશું. હવે મેં ગરમ પાણી થવા મૂકી દીધું હતું. હવે તેને સ્ટીમ કરી લઈએ. આપણે 10 થી 15 મિનિટ માટે આપણે રાખવાનું છે. હવે જોઈ લઈએ. ચપ્પુમાં નથી ચોટતું એટલે હવે આપણું સ્ટીમ થઈ ગયું છે. હવે એને ઠંડુ થવા દઈશું. પછી એને કટ કરી લઈશું. પછી આ રીતનો આપણે ભૂકો કરી નાખશું. પછી એક લોયામાં હવે આપણે એનો વઘાર કરવાનો છે. વઘાર માટે આપણે તેલ મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી રાઈ નાખશું. લીલા મરચાં નાખશું. મીઠા લીમડાના પાન નાખશું. હિંગ નાખશું. રાઈ કકડી ગઈ છે. હવે તેમાં આપણે પાણી નાખશું 1 કપ. હવે તેમાં 2 ચમચી આપણે ખાંડ એડ કરશું. હવે તેને હલાવી લઈએ. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવવાનું છે. અડધો લીંબુનો રસ આપણે એડ કરશું. હવે તે આપણે પકોડો રોટી એડ કરી દઈએ. સરખી રીતના
મેં અહીંયા કિસમિસ લીધી છે. કિસમિસનો સ્વાદ બહુ જ સરસ લાગે છે સેવ ખમણીનો. દાડમના દાણા એડ કરશું. તૈયાર છે આપણી સેવ ખમણી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.